સમાચારમાં આગળ વધીએ। સમાચાર બોર્ડ એક્ઝામને લઈને સામે આવી રહ્યા છે। આપને જાણકારી આપી દઈએ કે ગુરુવારથી રાજ્યભરમાં 10મા 12માની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ત્યારે આ પરીક્ષાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 27મી ફેબ્રુઆરીથી થતી એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓ માટે બનાસકાંઠામાં 291 કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે। 7,928 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે શિક્ષણ વિભાગે પૂરતી તૈયારીઓ કરી લીધી છે। બાળકો સરળતાથી પરીક્ષા બિલ્ડિંગ ઉપર પહોંચી શકે, કેટલા વાગે પહોંચવું એ જાણી શકે, પોતાનું ટાઈમ શેડ્યુલ બનાવી શકે એ માટે ડિજિટલ રોડ મેપ નામની એક પીડીએફ આપણે આપેલી છે। ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર વિષય દીઠ કાઉન્સેલરોની નિમણૂક કરેલી છે, જેની પણ ડિજિટલ સ્વરૂપે મૂકવામાં આવેલું છે। ગુજરાતમાં સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ 10મા 12માની પરીક્ષાને ધ્યાનમાં રાખી ચાણક્યડાયલોગ.com નામની ડિજિટલ એપ લોન્ચ કરવામાં આવી છે। આ ડિજિટલ એપની મદદથી વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું માર્ગદર્શન મળશે। દાવો કરાઈ રહ્યો છે કે આ એપની મદદથી વિદ્યાર્થીઓનો સમય બચશે। એટલું જ નહીં, એપ પર તમામ કેન્દ્રોના સંચાલકોની માહિતી ઉપલબ્ધ છે। જો કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય, અટવાઈ જાય તો તેને સત્વરે મદદ મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। એટલું જ નહીં, વાલીઓ પણ તેના થકી તેમના બાળકોનું લોકેશન જાણી શકશે। આપણી જે વેબસાઇટ છે ચાણક્યડાયલોગ.com એના ઉપર એક ડિજિટલ રોડમેપ આપણે બનાવેલો છે। આ જે એસએસસી એચએસસી પરીક્ષાના વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ડિજિટલ જે રોડમેપ છે એ રોડમેપ સમગ્ર કેન્દ્રોની માહિતી આવરી લે છે। આની અંદર બનાસકાંઠા જિલ્લાના તમામ 10મા અને 12માના બોર્ડના તમામ 291 જે સેન્ટરો છે એની તમામ ડિટેલ્સ આપેલી છે। ઉપરાંત એની અંદર જે સ્થળ સંચાલક છે એમના મોબાઈલ નંબર, એનું પ્રોપર સરનામું, એની વિગત અને સાથે સાથે એની ગૂગલ મેપિંગ પણ કરેલું છે। ગૂગલ મેપિંગ એ માટે કે કોઈ બાળક છે તો એને કેટલા વાગે નીકળવું, શાળા ક્યાં આવેલી છે, ક્યાં ટ્રાફિક નડશે, કેટલા વાગે પહોંચી શકાશે, એ તરત ક્લિક કરે બાળક એટલે એની સામે તમામ ડેટા જે છે એ અવેલેબલ થાય છે। ડેટા અવેલેબલ થયા પછી બાળક એના ડાયરેક્શન ઉપરથી જોઈ શકે છે કે ભાઈ આ સ્કૂલ છે, મારું ઘર અહીં છે તો એને ત્યાં જવું છે, તો એના 2.2 કિલોમીટર દૂર શાળા છે તો 7 મિનિટ થશે, તો બાળકને ખબર પડે છે કે હું 15 મિનિટ કે 20 મિનિટ વહેલા નીકળી શકું છું। સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ વખતે રિક્ષા ચાલકો પણ આગળ આવ્યા છે। જો કોઈ વિદ્યાર્થી ક્યાંય અટવાઈ જાય તો તેને ઓછા ભાડાએ પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે। એટલું જ નહીં, અનેક રિક્ષા ચાલકોએ તો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક જ સેવા આપવાનો નિર્ણય લીધો છે। લીધે ઘણીવાર એ લોકો અટવાઈ જાય અને આ વખતે તંત્ર એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અડધો કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીએ પહોંચી જવું। તો એના માટે પણ અમે પણ એક એવો નિર્ણય લઈ અને એક અપીલ કરી રિક્ષા ચાલકોને કે ભાઈ જ્યાં પણ તમને એચએસસી અને એસએસસીના બાળક વિદ્યાર્થીઓ દેખાય તેમને ઓછા ભાડે ફટાફટ એમને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા, જેથી કરીને એમનું જે આવનાર ભવિષ્ય છે એ ભવિષ્ય ન બગડે અને એમના પેપર ખૂબ સારી રીતે આપી શકે। પાલનપુરમાં ગાંધીનું નૂતન હાઈસ્કૂલ 2 છે, એવી રીતે સિલ્વર બેઝ સ્કૂલ પણ 2 છે। એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ અટવાય નહીં અને તેમને સહી જે સ્કૂલમાં જે નંબર આવ્યો હોય અને જે પરીક્ષા કેન્દ્ર હોય ત્યાં સુધી અમે પહોંચાડીશું અને એક પણ રૂપિયો લીધા વિના પહોંચાડીશું।